સીતારામ. જય લીરબાઈમાં હું સ્કૂલેથી આવી ગઈ, 5 વાગ્યે ઘરે આવી અને પછી કોફી બનાવી. કોફી આ કપમાં રાખી અને પછી મંદિરે ગઈ, મંદિર સાફ કરી આવી શંકર ભગવાનનો. અને આવતીકાલે શિવરાત છે તો બધાને એડવાન્સમાં શિવરાત્રિ, હેપી શિવરાત્રિ. શિવરાત્રિની ખૂબ ખૂબ શુભકામનાઓ. હવે હું આવીને અહીંયા બગીચામાં બેસી ગઈ, પાણી ચાલુ છે તો થોડીક વાર પાણી ભરાય અને હું કોફી પી લઉં, પૂરો ખાઈ લઉં, પછી આગળનું કામ ચાલુ કરું. હમણાં તો મને બહુ ટાઈમ નથી મળતો એટલે મંદિરે ઓછું જવાય, બાકી તો રોજ હું 5 વાગે જતી અને મંદિર સાફ કરી આવતી. આ સોશિયલ મીડિયામાં કહેવાનું કારણ એક એ છે કે ભાઈ એવું ન હોય કે ઉંમર થાય ત્યારે તમારે મંદિરે જવું જોઈએ. નાની ઉંમરમાં પણ તમે મંદિરે જાઓ, મંદિરનું કામ કરો, એનાથી ઘણું બધું આમ અંદરથી ખુશી મળે, આપણે મનથી ને બહુ ખુશી મળે કે આપણે કંઈક કરીએ છીએ એમ. બાકી તો પછી શોખની વાત છે. ઘણા માણસને શરમ આવતી હોય મંદિરે જઈને કામ કરવામાં. મને તો એવું નથી થતું, મને બહુ ગમે, કેમ કે મેં નાનપણથી મારા બાપાને દાદાની સેવા કરતા જોયા છે મંદિરની, મારા માને સેવા કરતા જોયા છે મંદિરના, તો મને ગમે એ કામ. અને અહીંયા આવી તો અહીંયા પણ મારા પપ્પા અને બધાય મને બહુ સપોર્ટ કરે છે. મંદિરે જવું હોય તો મારી મા મને ક્યારેય ના ન પાડે. ઘરમાં ગમે એ કામ હું મૂકીને કદાચ એમ કહું કે હું મંદિરે જાઉં તો કે વાંધો નહીં, એ પૂછે જ નહીં કે ક્યારે આવીશ કે શું. એમ અમુકના એ અહીંયા મારી રાહ જોવે કે વાંધો તું જઈ આવ મંદિરે, તું પછી તું આવીશ ને તો અત્યારે હું મંદિરે જાય. એટલે ઘણો બધો સપોર્ટ મળે છે એ ઘરના તરફથી, તો આપણે આ બધું કામ કરી શકીએ ને કરવું જોઈએ. ભગવાન પ્રત્યેની જે લાગણી છે એ રાખવી જોઈએ. ક્યાંય ને ક્યાંય આપણને મનથી ને શાંતિ મળે. અને એક એ છે, ઝાડવાને જેટલો પ્રેમ કરો ને ઝાડવાની જેટલી સાર સંભાળ રાખો, ભગવાનનું જેટલું કામ કરો, પશુ પંખીનું જે પણ કામ કરો, એ તમને રિટર્ન 100% આપે છે. 100% તમને રિટર્ન મળે છે એનું જે પણ તમે ભગવાનનું કાર્ય કર્યું હશે ને તો તમને માગવા પહેલાં તમારી ઈચ્છા પૂર્ણ થતી હશે. અને ઝાડવાનું એવું છે કે તમે એને જેટલી એની દેખભાળ કરતા હોય, એની સાર સંભાળ રાખતા હોય, એટલે એની તરફથી રિટર્ન તમને આપે જ છે ફળ સ્વરૂપે. એટલે કંઈ પણ કામ ફેલ નથી જતું. જે પણ કામ કરો એમાં તમને ક્યાંય ને ક્યાંય ભગવાન લાભ આપી જ દેતા હોય. Ba-da
મંદિરે જ્યાં રસોઈ થઈ ગઈ, મહેમાન હતા એટલે થોડીક વાર લાગી. રસોઈ થઈ ગઈ, નાહી લીધું ને જમી લીધું. મંદિરે ડેકોરેશન કરવાના છે એટલે જઈએ ગ્રુપમાં મેસેજ નાખ્યો હતો. તો બધી લેડીઝ આવશે અત્યારે. જોકે 9 વાગ્યા નાખ્યો હતો પણ મારે થોડુંક મોડું થઈ ગયું.